બહુ જ બધા મારા આવતા પહેલાં પણ ચેપ્ટર લોકોએ સાંભળી લીધા છે. એક નાનકડી વસ્તુ એ છે કે કોઈને કોઈ જ મોટિવેશનની જરૂર નથી. મારા સર અહીંયા આગળ બેઠેલા છે, સોલંકી સર, અને મારી માટે ખરેખર ખૂબ આનંદની વાત છે. અને આ વાત મારા કરતાં પણ એમની માટે વધારે આનંદની વાત હશે કે આજે એમનું પણ સ્વાગત થયું છે અને એમની સાથે સાથે એમના વિદ્યાર્થીનું પણ સ્વાગત થયું છે. એટલે ખરેખરમાં એમના ભણતરનું સ્વાગત થયું છે. ઘણી બધી વાર શું હોય કે આપણી અંદર જે સ્કિલ હોય આપણને ખબર ન હોય, તો એ સ્કિલ એટલે કે હું હનુમાનજી બની ગયો હતો. તો મારી માટે જાંબુવન બનીને સર આવ્યા મારા જીવનમાં, સોલંકી સર. એમને ઘણી બધી મારા અંદરની જે કળાઓ હતી એને નિખારી અને એકદમ જેમ રોનક સરે હમણાં માઇક બતાવી દીધું ને, એમ એવી રીતે મારા હાથમાં માઇક બતાવી દીધું. કોલેજનું આખું એન્યુઅલ ફંક્શન મારા માથે મૂકી દીધું અને માઇક લઈને હું શરૂ પડી ગયો આ રીતે જેમ ચાલુ પડ્યો એમ. અને બસ હવે દોડું છું આ માઇક લઈને અને દરરોજ તમને બધાને એન્ટરટેન કરું છું. થેન્ક યુ સો મચ સર. સર માટે એકવાર દિલથી તાલીઓ થઈ જાય. આપણા બધાની અંદર કંઈક ને કંઈક વસ્તુ રહેલી છે. ખાસ કરીને અત્યારે નાના બાળકોને મોટિવેશનલ સ્પીચ આપી આ બધું કરવું એ હું જનરલી આમ ઇન્સિસ્ટ નથી કરતો હોતો, પણ હું માતા પિતાને હંમેશા મોટિવેશન આપવાનું કહું છું. જો માતા પિતા મજબૂત બને, અરે તમે તમારા બાળકને પહેલેથી જે રીતે તૈયાર કરો કે એને કોઈ પણ વસ્તુ જીવનમાં નહીં મળે ને તો પણ એને જે વસ્તુ અચીવ કરવી છે એ કરી શકે છે, એની માટે એને સક્ષમ બનાવો. આ સર, એમના ટીચર, એમના મેડમ, આ બધા જ લોકો એમની રીતે બધા બનતા પ્રયત્ન કરશે, પણ માતા પિતાએ એમના બાળકને હંમેશા એ વસ્તુ કહેવાની છે કે ભાઈ સંઘર્ષ તો કરવો પડશે. સંઘર્ષ કરીશ તો જ સફળતા મળશે. અને સંઘર્ષ કર્યા પછીની જ સફળતા એક મીઠા ફળ સમાન લાગતી હોય છે. એક નાનકડી વાર્તા છે, હું બહુ મોટિવેશન આપવાનું નથી ટાઈમ કાઢતો, પણ એક ગામની અંદર કેટલાય સમયથી અકાળ પડતો હોય છે. હવે આ દુકાળની અંદર આખા ગામના લોકોને ટેન્શન થઈ જાય છે કે જો આ વખતે પણ વરસાદ ન વરસ્યો તો આપણો બધો પાક બળી જશે, આપણે જીવીશું કેમ એવી મુશ્કેલી થઈ જશે. ગામના બધા લોકોએ નક્કી કર્યું તો આનું સોલ્યુશન કેવી રીતે લાવવું. બધા લોકો ભેગા થઈ ગયા અને ગામના છેવાડે એક મંદિર હતું, ત્યાં આગળ બધા લોકોએ ભેગા થવાનું નક્કી કર્યું કે ભાઈ સવારે 7-8 વાગે આપણે બધા ભેગા થઈશું અને ત્યાં આગળ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન અમારી પર થોડી કૃપા દ્રષ્ટિ કરો, આ વરસાદ વરસાવો તો અમારું જીવન શક્ય થશે અને રહેશે અને બની રહેશે. નહીતર તો અમે જીવીશું કે નહીં જીવીએ આ પ્રશ્ન અત્યારે ઊભો થઈ ગયો છે. ગામના બધા જ લોકો સવારે 8 વાગ્યા એટલે ભેગા થઈ ગયા મંદિરના ઠેકાણે. આખું ગામ ઊભું હતું અને આખા ગામની અંદર એકમાત્ર એક નાનકડું બાળક જે માંડ 7 કે 8 વર્ષનું હશે, એને બહુ ખબર નહીં પડતી હોય, પણ એને એ ખબર હતી કે ગામમાં વરસાદ નથી પડતો, એ વરસાદ પાડવા માટે અમારે બધાએ ભગવાનને પ્રાર્થના કરવાની છે, મંદિરે ભેગા થવાનું છે અને અમે ભેગા થઈને પ્રાર્થના કરીશું ત્યારે વરસાદ પડશે. તો હું પલળી ના જાઉં એટલા માટે છત્રી તો જોઈશે ને. આ બિલીફ છે, આ વિશ્વાસ છે તમારો તમારી જાત ઉપરનો. તમારા સરે, તમારા માતા પિતાએ, તમારા મેડમે તમને જીવનમાં જે કંઈ પણ શબ્દો તમને ઉદ્દેશીને કીધા છે એની પાછળનું ટાર્ગેટ આ છે કે તમારી અંદર એટલો આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જ્યારે ગામના કોઈ વડીલે કીધું કે આપણે પ્રાર્થના કરવા માટે ભેગા થઈ રહ્યા છીએ તો વરસાદ વરસશે અને વરસાદ વરસશે. મને મારી પ્રાર્થના પર એટલો વિશ્વાસ છે એટલે નાનકડું 7-8 વર્ષનું બાળક છત્રી લઈને ઊભું હતું. આખા ગામ કરતા સાહેબ સૌથી વધારે પ્રેરણાદાયી એ બાળક બન્યું, એ બાળકનો વિશ્વાસ બન્યો, એ બિલીફ બન્યો અને આજે એના માતા પિતા પણ ગજગજ થઈ ગયા. કેમ કે એ બાળકને વિશ્વાસ છે કે હું ભગવાનને પ્રાર્થના કરીશ ને તો વરસાદ વરસશે જ, કેમ ના વરસે. આ જીદ જે દિવસે તમારી અંદર આવી ગઈ ને એ દિવસે તમે દુનિયાના ગમે તેવા પણ શિખરો હશે ને એને સર કરી જશો. બસ આટલી એક નાનકડી વાત હતી. એટલે આટલો વિશ્વાસ
તમે તમારી ઉપર રાખજો. અને મા બાપને એક રિક્વેસ્ટ હતી, માતા પિતાને રિક્વેસ્ટ હતી કે તમે તમારા બાળકને એ લેવલે મોટિવેટ કરજો, એ રીતે ઇન્સ્પાયર કરજો કે જીવનના કોઈ પણ પળમાં, કોઈ પણ ક્ષણમાં હિંમત ના હારે. કોઈ પણ વસ્તુમાં ક્વિટ કરવું ઇઝ ધ ઇઝીએસ્ટ થિંગ ઇન ધ વર્લ્ડ. અહીંયાથી હું એમને જતો રહું ને સૌથી બેસ્ટ છે, પણ અહીં આગળ ઊભા રહીને આ દરેક લોકોને સાંભળીને એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવીને એને લાગતું વળતું જો હું કંઈક કરી શકું, ધેન ઇટ વર્થ ઇટ. તો જ એ મહત્વનું છે. ભગવાને તમને અહીં આગળ મોકલ્યા છે ને, તો એની પાછળ કંઈક તો ઉદ્દેશ્ય છે જ. હું જ્યારે કોલેજમાં ભણતો ને ત્યારે મને એ પ્રશ્ન થતો, અને સર પણ એવું કદાચ મગજમાં વિચારતા હશે કે ભાઈ આનું શું થશે આગળ જતા. પણ પેલું કહેવાય ને કે જ્યારે ભગવાને તમારા નસીબમાં કંઈક ને કંઈક લખ્યું હોય ને કોઈકને તમારા આવા માર્ગદર્શક તરીકે ચીંધ્યા હોય ને નિમ્યા હોય, એવી રીતે મને પણ સરે નિમ્યા અને હું આજે આ લેવલે પહોંચ્યો છું. થેન્ક યુ સો મચ સર. અને આપ સૌનો આભાર. અને માતા પિતાને રિક્વેસ્ટ છે કે બાળકોને વધારે પડતું પેમ્પર ન કરશો. આપણે ભણવાની અંદર, એજ્યુકેશનની અંદર અપગ્રેડ થાય ને રોનક સર, એમ આપણે બિહેવિયરમાં પણ અપગ્રેડ થઈ ગયા. અને તને નહીં મળે એકવાર એક વસ્તુ, ચલાવવું પડશે. એસી નહીં મળે તારે ભણવું પડશે. પંખા વગર ભણવું પડશે. એપીજે અબ્દુલ કલામ છે ને, મીણબત્તીમાં વાંચીને ભણીને મોટા થયા, સાયન્ટિસ્ટ બન્યા. તો ભાઈ આપણને તો આટલી બધી સુવિધાઓ મળે છે, એમાં પણ કકરાટ, આ નહીં, પેલું નહીં, આ નહીં. એટલે આ બધી વસ્તુઓ મૂકીને આપણી જાત ઉપર વિશ્વાસ કરતા થઈએ. અને આપણે જો નક્કી કરીએ ને તો સાહેબ પેલા 7 વર્ષના બાળકની જેમ આપણે પણ વરસાદ લાવી શકીએ છીએ. થેન્ક યુ સો મચ.